વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। શહેરના એક વિસ્તારમાં ખુલ્લી પડેલી ગટરમાં એક ઘોડી ખાબકી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને ભારે જહેમત બાદ ઘોડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર લાંબા સમયથી ખુલ્લી હાલતમાં હતી અને અનેક વખત રજૂઆત કરવા છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના પરિણામે આજે નિર્દોષ પશુ અકસ્માતનો ભોગ બન્યું છે। ઘટનાને લઈને સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે પશુ પડ્યું છે, કાલે કોઈ માણસ પડીને મરી જશે તો જવાબદાર કોણ? વડોદરા કોર્પોરેશન કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? આવા સવાલ સાથે નાગરિકોએ તાત્કાલિક ગટર પર ઢાંકણ મૂકવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે ખુલ્લી ગટર અને બિસ્માર રસ્તાને કારણે અગાઉ પણ અનેક અકસ્માતની ઘટના સામે આવી ચૂકી છે। જાહેર સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવતા આવા મુદ્દાઓના તંત્રની નિષ્ક્રિયતા નાગરિકો માટે ચિંતાનો વિષય બની રહી છે। ખુલ્લી ગટરને કારણે પશુઓ તેમજ રાહદારીઓના જીવનને સતત જોખમ ઊભું થઈ રહ્યું છે, ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે। અમને કોલ આપવામાં આવ્યો છે કે ઘોડો ખાડામાં પડે છે। સ્થળ પર આવીને જોયું તો ગટરના ઢાંકણું તૂટીને અંદર પડેલો છે, જેને હવે એટલું બધું વરસાદી ગટર છે કે બહુ મોટો સ્લેબ છે। એ સ્લેબને હેમર બ્રેકરથી જેસીબી વાળાને બોલાવે છે, એ આવે છે અને જગ્યા થોડી મોટી કરીને પછી ઘોડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે, કારણ કે હમણાં જે કાઢવામાં આવે તો બહુ સાંકડી જગ્યા છે, જેને કરીને ઘોડાને ખાસી ઈજા થઈ શકે છે। હા ના, અમે જ્યારે આવ્યું ત્યારે આ તૂટેલું દેખાયું, પણ ઢાંકણું જે છે ને એ સિમેન્ટનું ઢાંકણા હાથે ઘોડો અંદર પડેલો છે, બરોબર। હવે આપણે જેસીબીની મદદથી એને જગ્યા પોળી કરીને મોટી કરીને ઘોડાને બહાર કાઢવામાં આવશે। રવિન્દ્ર દેવરે, જીઆઈડીસી ફાયર બ્રિગેડ। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।